સાવધાન થઈને લડાઈ લડજો, નહીતર ક્યારે તમારી છાતી વિંધાઈ જશે ખબર નહીં પડે. એક સાવધાન શબ્દ નહીં આવે, બીજો સાવધાન ને વિશ્રામ શબ્દ આપણે ક્યાં સાંભળ્યો? નિશાળમાં પણ સાવધાન કરતા સાહેબ, સાવધાન વિશ્રામ મોડાવતા બધા. બીજું એકવાર સાવધાન બધાએ સાંભળ્યું હશે, ક્યાં સાંભળ્યું? લગ્નના માંડવામાં ફેરા ફરતી વખતે. હું તમને કથા કહું પણ તમે ખૂબ સાવધાનીથી સાંભળજો. હવે કથામાં સાવધાની શેની? કોઈ ચોર લૂંટારા આવવાના છે, કોઈ રેડ પડવાની છે ઇન્કમ ટેક્સની, ભાઈ કથા સાંભળવા કેમ આવ્યા તમે? તો સાવધાન શબ્દ ક્યાં આવે? રણના મેદાનમાં ન્યા આવે સાવધાન શબ્દ. લડાઈ જામ્યો, હામ હામી બંદૂકોની ગોળીઓ વરસતી હોય ત્યારે સેનાપતિ, આર્મીનો મેજર, જે બોસ હોય એમ કે સાવધાન. સાવધાન થઈને લડાઈ લડજો, નહીતર ક્યારે તમારી છાતી વિંધાઈ જશે ખબર નહીં પડે. એક સાવધાન શબ્દ નહીં આવે, બીજો સાવધાન ને વિશ્રામ શબ્દ આપણે ક્યાં સાંભળ્યો? નિશાળમાં પણ સાવધાન કરતા સાહેબ, સાવધાન વિશ્રામ મોડાવતા બધા. બીજું એકવાર સાવધાન બધાએ સાંભળ્યું હશે, ક્યાં સાંભળ્યું? લગ્નના માંડવામાં ફેરા ફરતી વખતે ગોર બાપા કે કન્યા પધરાવો, સાવધાન. નાણા કોથળી સાવધાન. એ વરરાજા સાવધાન. ન્યા ગોર બાપા વરને કે સાવધાન થઈને ભાગવું ભાગી જા, હજી મોકો છે, પછી છૂટી નહીં શકે, નહીતર પછી કોઈ છટકવાનો રસ્તો નથી. લગ્નના માંડવામાં સાવધાન. કથાના માંડવામાં સાવધાન શું કામ કરે છે? કથાના માંડવામાં એટલા માટે સાવધાન કરે છે, કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ અને રણાંશ હે તવે. મારા ભાઈ બહેન, આ કાળનો કોઈ ભરોસો નથી. આ કાળ ભલભલાને વરકી જાય છે. કાળની થપાટ વાગે ને કાળ નથી જોતો જુવાન છે, કાળ નથી જોતો કે આ નેતા છે, કાળ નથી જોતો કે આ વિદ્વાન છે, કાળ નથી જોતો કે આ શ્રીમંત છે, ગરીબ છે, તવંગર છે. કાળ તમારી કવિતાને નથી સાંભળતો, કાળ તમારા વેદના મંત્રોને નથી સાંભળતો, કાળ તમારી કથા નથી સાંભળતો. એ ગમે ત્યારે ઉપાડી લઈએ. એ કાળ તમે એ કાળ નહીં જોવે તમે ભૂવો છો. હમણાં જે ભૂવાજી ઓલો ધૂણતા ધૂણતા જતા રહીએ તો કાળને એ ખબર નહીં પડે કે આના શરીરમાં બેરડી માતા બેઠી છે, કે આના શરીરમાં ફલાણા દાદા છે. કાળ ગમે ત્યાંથી ઉપાડી શકશે. દરિયાના મોજાઓને એકત્ર કરવા માટે સમુદ્ર પર થતા તરંગોને એકત્ર કરવા સંભવ નથી, પણ કદાચ કરી શકાય. ઉકરડામાંથી અત્તરની સુગંધ ના આવે, પણ કદાચ એવી ટેકનોલોજી આવશે કે ઉકરડામાંથી અત્તર કાઢીને એનું પરફ્યુમની બોટલો ભરીને વેચી શકાય છે. કચ્છના રણમાં કેટલા રેતીના કણ છે એ ગણી ન શકાય, પણ કદાચ એવી ટેકનોલોજી આવી જાય કે તમને કહી દેશે કે કચ્છના રણમાં આટલા રેતીના કણ છે. આકાશના તારાઓને ગણી ન શકાય, પણ વૈજ્ઞાનિકો કદાચ 10 વર્ષ પછી ગણીને તમને કહી દેશે કે આટલા તારા છે. આ બધું જ સંભવ છે, પણ મોતની ચોટ વાગે ત્યારે એને મોતને નિવારવા માટે કોઈ શક્તિમાન નથી. કાળની થપાટ વાગશે ને ત્યારે ભલભલાની ઉપાડી લેશે. એ તમારી વિદ્વતા નહીં જોવે, તમારા પૈસા નહીં જોવે, એટલે સાવધાન થઈ જાઓ અને હારા કામ કરી લ્યો. બીજી વાર આવો મોકો મળવાનો નથી. બીજી વાર તમને આ અવસર નહીં મળે. જીકડીમાં આવી કથા બીજી વાર થાય કે ન થાય એનો કોઈ ભરોસો નથી. એટલે કાલની કોઈ કેટલાના સપના હશે, કેટલા વ્યા ગયા, અને આ કથા પૂરી થયા પછી આપણે હશું કે નહીં એનો કોઈ ભરોસો નથી. આ મોત છે ને બહુ ખતરનાક વસ્તુ છે. મોત આવશે ત્યારે કેટલી વેદના થશે મોતની ખબર નથી. આ સંસારમાં દુઃખના પ્રકારો બતાવ્યા ને, એમાં મારા ભાઈ બહેન, જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાયા દુઃખમ, પુનઃ પુનઃ, અંતકાલે મહા દુઃખમ, તસ્માત જાગૃહિ જાગૃહિ. અને મોત આવશે ત્યારે ગલગલિયા થતા હશે. થતું શું હશે મોત વખતે? મજા આવતી હશે. યમના દૂતો આવીને જરાક આમ ગલી પચી કરાવતા, કઈ કુલ્ફી ખવડાવતા હશે, એટલે જરાક કુલ્ફી ખાઈ લે પછી તને ઉપાડી લઈ. મૃત્યુ વખતે આપણને શું થશે કોઈને ખબર નથી. એક જન્મનું દુઃખ હતું ત્યારે બહુ પીડા થાય. એમ કહેવાય કે જન્મનું દુઃખ મોટામાં મોટું દુઃખ છે. હવે આપણો જન્મ થયો ત્યારે કેટલી પીડા થઈ એ તો આપણી માં જાણે કે ભગવાન જાણે. આપણે નાના હતા એટલે ભૂલી ગયા, આપણને ખબર નથી. જરા બીજું દુઃખ છે, જરા વૃદ્ધાવસ્થા. આ જેને ઘડપણ આવ્યું ને એને પૂછજો મજા આવે છે બાપા, લોહીમાની પૂછજો કોઈને કે માજી કેવું લાગે ઘડપણમાં. પોતાનું મોઢું અરીસામાં જોવાની ઈચ્છા ન થાય. દાંત પડી ગયા હોય, 2 કલાક જે અરીસા સામે કાઢતા હોય ને, માજીને પૂછજો તમે 2 કલાક અરીસા સામે ઉભો રહે, હું જોવું આમાં બોખલા મોઢામાં.
વાળ વિખાઈ ગયા હોય, કરચલીઓ પડી ગઈ હોય, કાંઈ કસર ન રહ્યો હોય. વૃદ્ધાવસ્થા એ દુઃખ છે, જાયા દુઃખમ પુનઃ પુનઃ. અને સૌથી મોટું દુઃખ છે મોતનું દુઃખ. મૃત્યુ સમયે પીડા થાય. કેટલી પીડા થાય? કોઈ મરી ગયું છે ને પૂછું, કોઈનો જવાબ આવે છે મરી ગયા પછી? કોઈનો કાગળ આવ્યો, કોઈનું પત્ર આવ્યું? મુંબઈ જાય એના સમાચાર આવે, લંડન વાળાના સમાચાર આવે, અમેરિકા જાય એના સમાચાર આવે, અરે ચંદ્ર ઉપર જાય છે ત્યાંથી મેસેજ આવે છે. પણ મૃત્યુ પામેલા કોઈ વ્યક્તિનો સંપર્ક હજી સુધી થઈ શક્યો નથી. આપણે મેસેજ વોટ્સએપ, ટ્વિટર, ઈમેલ, ફેસબુક, હવે તો કેટલા બધા એકાઉન્ટ્સ ખોલી ગયા છે. બધી જ અપડેટ મળતી હોય, સ્ટેટસ આપણું જોવા માંગતા હોય બધા કે આપણે શું કરીએ છીએ. પણ કોઈએ સ્વર્ગમાંથી કે નરકમાંથી સ્ટેટસ મૂક્યું કે અમે વૈતરણીમાં ડૂબકીઓ મારીએ છીએ ને યમુના દૂતો અમને દંડા ફટકારી રહ્યા છીએ ને એવું લાઈવ એમ. આ જમવા જઈએ એનો સ્ટેટસ મૂકીએ છીએ, ફરવા જઈએ એનો સ્ટેટસ મૂકીએ ફોટો પાડીને. ઘણી બાજુ રીંગણાનો ઓળો કરે એનો ફોટો મૂકે કે આ રીંગણાનો ઓળો બનાવ્યો છે, આજે આ કર્યું છે. બધાયના ફોટા તમને સ્ટેટસ ઉપર જોવા મળશે, પણ યમલોકના ઉપરના મૃત્યુ પછીના કોઈ ફોટા જોવા નહીં મળે. શું હાલત થતી હશે આપણી? કેટલી પીડા, કેટલી વેદના. એમ કહેવાય છે કે 1000 વીછી ભેગા થાય અને જેટલી પીડા થાય ને એ કરડે ત્યારે એટલી પીડા મૃત્યુ સમયે થાય છે. કોઈને એક વીછી કરડ્યું એને પૂછજો કે વેદના કોને કહેવાય. સર્પ કરડે ત્યારે એટલી બળતરા ન હોય. ઘણી વખત તો સર્પ કરડીને વ્યો જાય તો એ ખબર નથી પડી, તો પછી ખબર પડે ને ખરપ કર્યો તો એના ડફથી મરી માણસ, એના વિચારથી બીક લાગે ને માણસ મરી જાય. પણ વીછીની વેદના બહુ ખતરનાક હોય. એવા 1000 વીછી ભેગા થઈને ડંખ મારે અને જેટલી વેદના થાય ને એટલી વેદના મૃત્યુ સમયે થાય છે. આપણને કોઈ સમાચાર નથી આપતો, આપણને કોઈ કહેતું નથી કે આટલી મૃત્યુ સમયે વેદના થશે. અને મૃત્યુ પછી આપણી ગતિ કઈ થાય છે, આપણે કયા લોકમાં છીએ, કયા સ્થાને છીએ, એના કોઈ સમાચાર નથી. અને આ મૃત્યુ ક્યારે આવશે એનો કોઈ ભરોસો નથી. એટલે મારા ભાઈ બહેન સાવધાન થઈ જજો. અને મોત તો આવશે, જો બધાને આવશે. કોઈ લાગવગ નહીં ચાલે, કોઈ ઓળખાણ નહીં ચાલે, તમારી ડિગ્રીઓ નહીં ચાલે. સારા માણસોને જવું પડ્યું છે. આપણી તકલીફ એ છે કે આપણે એવું સમજી બેઠા છીએ કે આ બધા ભલે મરે પણ હું મરવાનો નથી. અને મોત આવે એના પહેલા સાવધાન થઈ જાઓ, તૈયારી કરી લ્યો. આપણે તો થોડીક યાત્રા કરવી હોય તો તૈયારી, ભૂજ જવું હોય તો તૈયારી આગલા દિવસે કરીએ કે નહીં? દ્વારકા જવું હોય તો 4 દી પહેલા તૈયારી, હરિદ્વાર જવું હોય તો 4 મહિના પહેલા તૈયારી. ટિકિટ 4 મહિના પહેલા કઢાવી લઈએ. 4 મહિના પહેલા ટિકિટ કઢાવીએ, પછી 8 દી બાકી રહીએ તો પેકિંગ ચાલુ થાય. વળી એક વાર સુટકેસમાં વળી ઉપર નાખે કપડા, વળી નીચે રાખે, બ્રશ, ટૂથપેસ્ટ, આ બધી જ વસ્તુઓ એમાં નાખે. અને 2 દિવસ પહેલા તો થેપલા ને, અથાણા ને, ખાખરા ને, ગાંઠિયા ને, કેટલી વસ્તુઓ. સવારે તો ઉત્સાહ આખો અલગ, આખા ગામના દેવસ્થાનોની પાસે જઈ આવે, નાળિયેર લઈ આવે બધાની પાસે જઈને. હરિદ્વાર જવું છે, મુંબઈ જવું છે, અને ટ્રેનમાં બેસીએ ત્યાં સુધી બધી તૈયારી, સીટ મળી જાય, ફોન કરીએ, બધા જ સમાચાર. 4 દિવસ સુધી હરિદ્વારની યાત્રા કરવી હોય તો આટલી તૈયારી છે. પણ કાયમને માટે આ ધરતી છોડીને જવું છે, એની કોઈ તૈયારી, કોઈ વ્યવસ્થા? કોઈએ પેકિંગ કર્યું કે હાલો મરી જવું, ખાપણ બાપણ લઈ આવે ભૂજથી? કોઈએ પોતાની ઠાઠડી હણગારી જાતે? કોઈક તો તૈયારી કરજો કે આ મારી ઠાઠડી મારા માટે સ્પેશિયલ મેં જાતે બનાવી છે, આ મારું ખાપણ, આ ગોપીચંદન દ્વારકાથી લઈ આવ્યો છું, મરી જાઉં તો મારા કપાળે લગાડજો. આ દીવો, ઓલા 12 ઘડા બારસના એ જાતે લઈ આવ્યા. કોઈ મારા હાટું ઘડા લઈ જાઉં છું, ફલાણા પ્રજાપતિ પાસેથી જ આ ઘડા આવવા જોઈએ. કોઈ એની તૈયારી નથી. લાંબી 4 દિવસની યાત્રા માટે આપણે તૈયારીઓ કરીએ, પણ આખા જીવનને, આ સંસારથી આ લોકથી પરલોકની યાત્રાની કોઈ આપણી પાસે તૈયારી નથી. એની તૈયારીમાં શું કરવાનું? બેસ્ટમાં બેસ્ટ અત્યારે તમે તૈયારી કરી રહ્યા છો આ ભાગવતને સાંભળીને, એ જ મોટામાં મોટી તૈયારી છે. એનાથી આ જીવન પણ સુધરશે અને આગલું જીવન છે ને
એ પણ સુધરશે. બાકી કોઈ બીજો રસ્તો નથી.